Good morning, students. Our subject is construction quality control and monitoring. Our chapter is construction quality control inspection program. And today topic to be discussed: what is quality, review of QCIP, QCIP content, duty, responsibility, qualification, and the authority of QCIP staff. So just we start, what is quality? એટલે કે ગુણવત્તા શું છે? Quality is a relative term and generally used with reference to the end use of product. એટલે કે ગુણવત્તા એ કોઈ વસ્તુના સંદર્ભમાં ગણાય છે. જુદી જુદી પરિસ્થિતિ હોય તેની ગુણવત્તાના અર્થ આપણે જુદા જુદા લઈ શકીએ છીએ. કોઈ પણ પ્રોડક્ટનું ગુણવત્તાનું મહત્વ વધારે કે ઓછું છે એ પ્રોડક્ટના યુઝરની જરૂરિયાત ઉપર આધાર રાખે છે. ગુણવત્તાનો અર્થ આપણે આમ જોઈએ તો ઘણા બધા થઈ શકે. તો તેમાં પહેલો પોઈન્ટ આપણે લઈએ, ફિટનેસ ફોર પર્પઝ. ધ કમ્પોનેન્ટ ઇઝ સેડ ટુ બી પોસેસ ગુડ ક્વોલિટી ઇફ ઇટ વર્ક્સ વેલ ઇન ઇટ ઇક્વિપમેન્ટ ફોર વિચ ઇટ ઇઝ મીન્ટ. એટલે કે જે વસ્તુ જે ઉપયોગ માટે લેવાની હોય તેને યોગ્ય હોય તો તે વસ્તુની ગુણવત્તા આપણે સારી કહેવાય. આપણે એક્ઝામ્પલ લઈએ કે ધારો કે ફાઉન્ડેશનમાં રેતીનું આપણે પૂરણ કરવાનું હોય તો તે માટે ક્રોસ સેન્ડ છે, એટલે કે સ્થૂળ રેતી ઉપલબ્ધ હોય તો તેની ગુણવત્તા સારી ગણાય. ત્યાં આપણે ફાઇન સેન્ડ વાપરી શકતા નથી. ને એવી જ રીતે જો આપણે સ્લેબ બનાવવું હોય છે ને કોન્ક્રીટમાં વાપરવાની સેન્ડ હોય તો તેના માટે આપણે ફાઇન સેન્ડની ગુણવત્તા સારી કહેવાય. ત્યાં આપણે કોર્સ સેન્ડ વાપરી શકતા નથી. સેકન્ડ પોઈન્ટ આવે છે એમાં, કોન્ફોર્મન્સ ટુ રિક્વાયરમેન્ટ્સ. Quality is the ability of material or component to perform satisfactorily in application for which it is intended by the user. એટલે કે કોઈ વસ્તુ જે હેતુ માટે વાપરવાની હોય તેની જરૂરિયાત સંતોષે તો તેની ગુણવત્તા સારી ગણાય. એટલે કે વસ્તુની જરૂરિયાત મુજબના ગુણો ધરાવતી હોય તો તેની ગુણવત્તા સારી ગણાય છે. આપણે એક્ઝામ્પલ લઈએ કે સિમેન્ટની થેલીમાં છે ને લેમ્પ્સ ન હોવા જોઈએ, ગઠ્ઠા ન હોવા જોઈએ. સિમેન્ટનો રંગ છે એ ગ્રીનિશ ગ્રે હોવો જોઈએ. આપણે પછી સિમેન્ટને આપણે ચપટીમાં લઈએ અને થોડોક મસળીએ તો એ લીસો લાગવો જોઈએ. અને 53 ગ્રેડ સિમેન્ટ માટે 28 દિવસની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે એ 53 ન્યૂટન પર mm² કરતાં ઓછી ન હોવી જોઈએ. તો આ રિક્વાયરમેન્ટ છે ઓફ ક્વોલિટી. પછી આવે છે ગ્રેડ. હવે કોઈ પણ પ્રોડક્ટની ગુણવત્તા છે એ આપણે ગ્રેડના સંદર્ભમાં જો બતાવી હોય તો એમાં પહેલું વસ્તુ આપણે આવે છે એ દેખાવ, એટલે કે એપિયરન્સ. બીજું છે પરફોર્મન્સ. ત્રીજું છે લાઈફ, એટલે કે આયુષ્ય. પછી રિયાલેબિલિટી, એટલે કે ભરોસા પાત્રતા એની. પછી છે ટેસ્ટ, એટલે કે સ્વાદ. પછી ઓડર, એટલે કે ગંધ. અને લાસ્ટમાં આવે છે મરામત, એટલે કે મેન્ટેનેબિલિટી. તો આ ગ્રેડના સંદર્ભમાં આપણે ક્વોલિટી બતાવી છે. હવે કોઈ પણ પ્રોડક્ટ છે એ જે હેતુ માટે આપણે ઉપયોગમાં લેવાની છે તે હેતુને સારી રીતે પાર કરી શકતે તેવી એનામાં કેરેક્ટરિસ્ટિક્સ હોવી જોઈએ. તો કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ એમાં હોવી જોઈએ? તો પહેલી આપણે એમાં વાત કરીએ તો સુટેબિલિટી, એટલે કે ફોર સ્પેસિફિક એપ્લિકેશન ઓર યુઝ. એટલે કે પ્રોડક્ટ છે એ કોઈ પણ ખાસ હેતુ માટે યોગ્ય હોવી જોઈએ. પછી છે સેકન્ડમાં પોઈન્ટ આવે છે એ રિલાયબિલિટી, એટલે કે પ્રોડક્ટ છે અસરકારક અને એક ધારું પરફોર્મન્સ આપતી હોવી જોઈએ. ઇટ શુડ બી ગીવ ઇફેક્ટિવ એન્ડ કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ. પછી આવે છે એમાં ડ્યુરેબિલિટી. ઇટ શુડ બી હેવ એ ડિઝાયર્ડ લાઈફ, એટલે કે ટકાઉ પણ હોવી જોઈએ. સેફ, ઇટ શુડ બી સેફ ટુ યુઝ, એટલે કે તે સલામત રીતે આપણે વાપરી શકાય તેવી પ્રોડક્ટ હોવી જોઈએ. પછી આવે છે એફોર્ડેબિલિટી, એટલે કે તે ઓછી ખર્ચાળ હોવી જોઈએ, ઇકોનોમિકલ હોવી જોઈએ. પછી આવે છે એમાં નેક્સ્ટ પોઈન્ટ મેન્ટેનેબિલિટી. ઇટ શુડ બી ઇઝી ટુ મેન્ટેન,
એટલે કે તે સરળતાથી નિભાવી શકાય તેવી હોવી જોઈએ. નેક્સ્ટ આવે છે એસેન્થેટિક લુક. ઇટ શુડ બી લુક એટ્રેક્ટિવ, એટલે કે દેખાવમાં છે ને એ ખૂબ જ આકર્ષક હોવી જોઈએ. સેટિસ્ફેક્શન ટુ કસ્ટમર્સ, એટલે કે ગ્રાહકોની જરૂરિયાત છે તે સંતોષ થાય એવી હોવી જોઈએ. ઇકોનોમિકલ, ઇટ શુડ બી હેવ એ રિઝનેબલ પ્રાઇસ, તે કિંમતમાં પણ પ્રમાણસર હોવી જોઈએ. એન્ડ વર્સાબિલિટી, ઇટ શુડ બી સર્વ નંબર ઓફ પર્પઝ, એટલે કે એ ઘણા હેતુઓ માટે પૂરા પાડતી હોય તેવી હોવી જોઈએ. તો ધીસ ઇઝ ધ સમ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ક્વોલિટી. નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ સ્ટેપ ટુ અચીવ ક્વોલિટી, એટલે કે ગુણવત્તા મેળવવાના પગથિયા શું. હવે આપણે જોઈએ છીએ કે ટાઈમિંગ અને મનીનો અભાવ હોય ત્યારે બાંધકામની ગુણવત્તા બગડે છે, પરંતુ આપણે ગુણવત્તા વધારવા માટે વધારે સમય કે નાણાંની જરૂર નથી, પરંતુ ગુણવત્તાની જવાબદારી માત્ર કોન્ટ્રાક્ટરને પૂરતી જ મર્યાદિત નથી. સમગ્ર પ્રોજેક્ટ ટીમ, ક્લાયન્ટ છે, આર્કિટેક્ચર છે, એન્જિનિયર છે, કન્સલ્ટન્ટ છે, કોન્ટ્રાક્ટર છે, સુપરવાઇઝર છે અને અલ્ટિમેટ યુઝરમાં ગુણવત્તા અંગેની થોડીક જાગૃતિ હોવી જોઈએ. અને આ ટીમનો દરેક સભ્ય છે એ ગુણવત્તા સુધારવા માટે યોગદાન આપી શકે છે, એનું પરફોર્મન્સ આપી શકે છે. હવે કોઈ પણ સ્ટ્રક્ચરની ગુણવત્તા સારી છે આપણે અને હાઈ ક્વોલિટીની છે, તો સારી ગુણવત્તાના કયા કયા આપણે રીઝન્સ હોવા જોઈએ કે જેની હિસાબે આપણી ક્વોલિટી છે એ આપણે સારી રીતે મેળવી શકીએ. તો તેની આપણે ડિસ્કશન કરીએ. તો તેમાં ફર્સ્ટ પોઈન્ટ આવે છે આર્કિટેક્ચર પ્લાનિંગ ઇઝ પ્રોપર, એટલે કે આર્કિટેક્ચર પ્લાનિંગ છે ને એ બહુ વ્યવસ્થિત હોવું જોઈએ, ઓનરને સુટેબલ થાય તેવું હોવું જોઈએ. ડિઝાઇન ઓફ ધી બિલ્ડિંગ ઇઝ સ્ટ્રક્ચરલી સાઉન્ડ, એટલે કે બિલ્ડિંગની સ્ટ્રક્ચરલ ડિઝાઇન છે એ પાછી સલામત હોવી જોઈએ. ટેસ્ટિંગ હેઝ બીન કેરીડ આઉટ એન્ડ ધ ટેસ્ટ રિઝલ્ટ એ સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ, એટલે કે પૂરતા પ્રમાણમાં આપણે મટીરિયલનું કોઈ પણ ટેસ્ટિંગ કરેલું હોય અને ટેસ્ટિંગનું રિઝલ્ટ પણ સંતોષકારક હોવો જોઈએ. પ્રોપર મટીરિયલ સિલેક્ટ ફોર પ્રોપર પર્પઝ, એટલે કે યોગ્ય હેતુ માટે યોગ્ય મટીરિયલની પસંદગી કરેલું હોવું જોઈએ. ઇન્ગ્રેડિયન્ટ મટીરિયલ્સ એન્ડ આઇટમ્સ આર ગુડ ક્વોલિટી ઇન્ડિવિડ્યુઅલી એઝ વેલ એઝ ઇન ગ્રુપ, એટલે કે આપણે વપરાયેલા મટીરિયલની ગુણવત્તા છે એ ખૂબ જ સારી હોવી જોઈએ. કન્સ્ટ્રક્શન મેથડ આર ઓલ્સો સાઉન્ડ, એટલે કે બાંધકામની પદ્ધતિ પણ યોગ્ય હોવી જોઈએ. વર્કમેનશીપ ઇઝ એક્સિલન્ટ, એટલે કે કારીગરીની ગુણવત્તા પણ ઉત્તમ હોવી જોઈએ. નાઉ નેક્સ્ટ પોઈન્ટ અવર ઇઝ રિવ્યુ ઓફ QCIP. કોઈ પણ આપણે મોટા પ્રોજેક્ટમાં સારી ગુણવત્તાવાળું બાંધકામ મળે તો તે માટે બાંધકામના વિવિધ તબક્કે મટીરિયલની ગુણવત્તા અને કામની ગુણવત્તાની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. તો આ માટે આપણે કામના દરેક સ્ટેજે કામના નિરીક્ષણ માટે નિરીક્ષણ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે, જેને આપણે ક્વોલિટી કંટ્રોલ નિરીક્ષણ પ્રોગ્રામ કહેવામાં આવે છે, QCIP. નાઉ in English, for large construction project to achieve a good quality in the construction, it is necessary to check the quality of construction material and workmanship. For this purpose, every stage of the work inspection program is prepared, which is called Quality Control Inspection Program QCIP. હવે આપણે જુદા જુદા પ્રકારના બાંધકામના પ્રોજેક્ટ છે, ધારો કે ડેમ છે, રોડ છે, ટનલ છે, સ્પિલવે છે, હાઇડ્રો પાવર સ્ટેશન છે, બહુમાળી મકાન છે, હાઈરાઇઝ બિલ્ડિંગ છે, તો તેને આપણે ક્વોલિટી અચીવ કરવા માટે એને ગ્રુપમાં વેચી શકીએ છીએ અને દરેક ગ્રુપ માટે છે ને એ QCIP અમલ આપણે મૂકી શકીએ છીએ. હવે QCIPના જે હેન્ડલ કરવાવાળા અધિકારીઓ છે તે નીચે પ્રમાણે એમાં ક્વોલિટી હોવી જોઈએ કે ક્વોલિફિકેશન છે, એટલે કે અધિકારીઓની લાયકાત છે, પછી ઇન્ડિપેન્ડન્સ છે, એટલે કે સ્વતંત્રતા છે કોઈ પણ નિર્ણય લેવા માટેની, રિસ્પોન્સિબિલિટી છે એટલે કે જવાબદારીઓ છે, ઓથોરિટી છે એટલે કે સત્તા છે, અને નંબર્સ એટલે કે સંખ્યા. એટલે આ બધા જ QCIPમાં મટીરિયલ ટેસ્ટિંગ શેડ્યુલનો પણ સમાવેશ કરવો જોઈએ. આ પ્રકારના શેડ્યુલમાં બધા જ પ્રકારના ટેસ્ટ અને ટેસ્ટની સંખ્યા પણ આપણે બતાવવી જોઈએ કે જેથી બધા જ મટીરિયલ આપણે કવર થઈ શકીએ. એટલે મોટા અને લાંબા ગાળાના
પ્રોજેક્ટ માટે આપણે ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્શન સ્ટાફ માટે ટ્રેનિંગ અને સમયાંતરે એટલે કે પીરિયોડિક ઇવેલ્યુએશનનો પણ રિવ્યૂ આપણે કરવો જોઈએ. કામ અટકાવવાની ભલામણ કરવાની સત્તા QCIPના કયા મેમ્બર્સ પાસે છે તે પણ આમાં સ્પષ્ટ રીતે આપણે પાસે ઉલ્લેખ હોવો જોઈએ. હવે કોઈ પણ આપણે પ્રોજેક્ટ છે તેના માટે QCIP લાયકાત ધરાવતો પૂરતો સ્ટાફ આપણી પાસે હોવો જોઈએ. તો QCIPમાં કયા આપણે મુદ્દાઓનો સમાવેશ કરવો જોઈએ? તો એમાં પહેલું આવે છે ઇન્ટ્રોડક્શન ડિસ્ક્રાઇબિંગ ધ પ્રોજેક્ટ એન્ડ પ્રપોઝ કન્સ્ટ્રક્શન, એટલે કે જેમાં પ્રોજેક્ટ અને સૂચિત બાંધકામનું વર્ણન કરવામાં આવે છે. ઓર્ગેનાઇઝેશન ચાર્ટ ઓફ ધ કન્સ્ટ્રક્શન ઇન્સ્પેક્શન ફોર્સ, એટલે કે જેમાં બાંધકામને નિરીક્ષણ માટેના સ્ટાફની આપણી પાસે કમ્પ્લીટ વિગત હોવી જોઈએ. ડિસ્ક્રિપ્શન ઓફ ડ્યુટીઝ, રિસ્પોન્સિબિલિટી, નેસેસરી ક્વોલિફિકેશન એન્ડ સ્કોપ ઓફ ઓથોરિટી ઓફ ધી QCIP સ્ટાફ, એટલે કે QCIP સ્ટાફના દરેક સભ્યોની ફરજો, જવાબદારીઓ, જરૂરી લાયકાતો અને સત્તા અંગેની કમ્પ્લીટ એમાં માહિતી એમાં હોવી જોઈએ. નંબર ઓફ ધી ઇન્સ્પેક્ટર પ્રોસીડ ફોર ધ ઈચ ફ્યુચર ઓફ ધી કન્સ્ટ્રક્શન, એટલે કે સૂચિત કરેલા નિરીક્ષકોની સંખ્યા અને તેની ખાસિયતો. ફિલ્ડ ટેસ્ટ ટુ બી પરફોર્મ્ડ એન્ડ ધ ફ્રીક્વન્સી ઓફ ટેસ્ટિંગ, એટલે કે ફિલ્ડ ટેસ્ટ ક્યાં કરવાના છે તેની વિગત, ટેસ્ટની આપણે ફ્રીક્વન્સી, ક્યાં સમયગાળે ટેસ્ટ કરવાના છે. ફિલ્ડ લેબોરેટરી ફેસિલિટીઝ ઓર કોમર્શિયલ ટેસ્ટિંગ સર્વિસ ટુ બી પ્રોવાઇડેડ, એટલે કે ફિલ્ડ લેબોરેટરીમાં કેવી આપણી પાસે સગવડો છે અથવા તો આપણે કોમર્શિયલ ટેસ્ટિંગની સેવાઓ બહારથી લેવાની થાય છે કે નહીં. ડિસ્ક્રિપ્શન ઓફ ધ ઇન્સ્પેક્શન પ્લાન ઇન્ક્લુડિંગ ધ ડોક્યુમેન્ટેશન એન્ડ ધ રિપોર્ટિંગ પ્રોસિજર, એટલે કે ઇન્સ્પેક્શન પ્લાનનું વર્ણન, ડોક્યુમેન્ટેશન અને રિપોર્ટિંગની બધી કમ્પ્લીટ પ્રોસેસ. પ્લાનેડ યુઝ ટુ ધ કન્સલ્ટન્ટ્સ ડ્યુરિંગ ધ કન્સ્ટ્રક્શન, એટલે કે બાંધકામ દરમિયાન છે આપણે બારોબારથી કોઈ પણ કન્સલ્ટન્ટ્સની સેવા લેવાની થાય તો તેની બધી વિગત. શેડ્યુલ ઓફ ઓલ મેજર ફીચર્સ ઓફ કન્સ્ટ્રક્શન, એટલે કે બાંધકામની મુખ્ય લાક્ષણિકતાનું શેડ્યુલ. ડિસ્ક્રિપ્શન ફોર ઇરોઝન કંટ્રોલ એન્ડ ધ અધર એન્વાયરમેન્ટ મેઝર્સ, એટલે કે પર્યાવરણ સુરક્ષા માટે લેવાના પગલાં. આ બધી બાબતની આપણે કમ્પ્લીટ QCIPમાં કન્ટેન્ટમાં સમાવેશ થાય છે. નાઉ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ અવર ડ્યુટીઝ, રિસ્પોન્સિબિલિટી, ક્વોલિફિકેશન એન્ડ ઓથોરિટી ઓફ QCIP સ્ટાફ. એટલે QCIPમાં આપણે QCIP સ્ટાફ માટે જરૂરી લાયકાત નિર્ધારિત કરવી જોઈએ અને અગત્યના ખાસ કામો સોંપવામાં આવેલું હોય તેવા અધિકારીઓ પાસે જ થવા જોઈએ. તો આમાં QCIP સ્ટાફ અને બાંધકામ સ્ટાફની સત્તાઓ અલગ અલગ હોવી જોઈએ. એમાં વિવિધ QCIP સ્ટાફની ફરજો અને જવાબદારીઓ અને સત્તા છે તે આપણે હવે ડિટેલમાં જોઈએ. તો એમાં પહેલું આવે છે ક્વોલિટી કંટ્રોલ સુપરવાઇઝર. The quality control supervisor is the principal QCIP supervisor of the field. એટલે કે ક્વોલિટી કંટ્રોલ સુપરવાઇઝર છે એ ફિલ્ડ પરના મુખ્ય QCIP સુપરવાઇઝર છે. કોર્ડિનેટ એક્ટિવિટીઝ વિથ ધ અધર સચ અ સિનિયર એન્જિનિયર, ધ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ધ મિકેનિકલ એન્જિનિયર એન્ડ ધ એન્વાયરમેન્ટલ કોર્ડિનેટર. એટલે કે તેઓ અન્ય સ્ટાફ જેવા કે સિનિયર સિવિલ એન્જિનિયર છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, મિકેનિકલ એન્જિનિયર છે, એન્વાયરમેન્ટલ કોર્ડિનેટર્સ છે વગેરેની સાથે જુદી જુદી એક્ટિવિટીનું સંકલન કરે છે અને કોર્ડિનેશન કરે છે. કરેક્શન ઓફ એની વર્ક બાય ધ કોન્ટ્રાક્ટર ધેટ ડઝ નોટ કન્ફર્મ ટુ ધ સ્પેસિફિકેશન. એટલે કે કોન્ટ્રાક્ટરે કરેલું કોઈ પણ બાંધકામ છે એ આપણે નિર્ધારિત સ્પેસિફિકેશન પ્રમાણે ન હોય તો તેમાં સુધારા કરવાની જવાબદારી ક્વોલિટી કંટ્રોલ સુપરવાઇઝરની હોય છે. The testing laboratory is supervised by the quality control supervisor. એટલે કે તેઓ છે એ ટેસ્ટિંગ લેબોરેટરીની પણ દેખરેખ રાખે છે. He also supervise QCIP field inspectors. એટલે કે તેઓ તેમના QCIP field ઇન્સ્પેક્ટરોનું પણ સુપરવિઝન કરે છે. Through subordinates prepare daily field inspection reports and directives. એટલે કે તેઓ રોજે રોજના કામના થતા
ફિલ્ડ ઇન્સ્પેક્શન રિપોર્ટ અને એના ડાયરેક્ટિવ્સ તૈયાર કરાવે છે. He reports to the resident engineer. Communication to the senior civil engineer any situation where the plans and the specification do not appear to be appropriate for the condition. એટલે કે ક્વોલિટી કંટ્રોલ સુપરવાઇઝર છે તે પ્લાન અને સ્પેસિફિકેશન છે યોગ્ય ન જણાય તો તેઓ સિનિયર સિવિલ એન્જિનિયર સાથે પણ ચર્ચા વિચારણા કરે છે. He is also authority to stop works. એટલે ક્વોલિટી કંટ્રોલ સુપરવાઇઝર છે એ કામ અટકાવવાની સત્તા પણ ધરાવે છે. ધ ક્વોલિટી કંટ્રોલ સુપરવાઇઝર હે લિમિટેડ ઓર નોટ રિસ્પોન્સિબિલિટી ઓર ઇન્વોલ્વમેન્ટ વિથ ધ કોન્ટ્રાક્ટર નેગોશિએશન્સ, શેડ્યુલિંગ ઓફ કન્સ્ટ્રક્શન એન્ડ કોસ્ટ જસ્ટિફિકેશન. એટલે કે તેઓને કોન્ટ્રાક્ટરની સાથે ચર્ચા વિચારણા, બાંધકામનું શેડ્યુલ, ખર્ચ અંગે વ્યાજબીપણું પુરવાર કરવું જેવી જવાબદારીઓ તેનામાં આવતી નથી. નેક્સ્ટ આવે છે આપણી પાસે QCIP ઇન્સ્પેક્ટર્સ. હવે QCIP ઇન્સ્પેક્ટરની શું શું જવાબદારી હોય છે, રિસ્પોન્સિબિલિટી હોય છે અને ડ્યુટીઝ હોય છે જેની આપણે ડિસ્કશન કરીએ. The principal responsibility of the QCIP inspector is to be verify contractors' work in the accordance with the drawing specification and method. એટલે કે QCIP ઇન્સ્પેક્ટરની મુખ્ય જવાબદારીમાં કોન્ટ્રાક્ટર સાઇટ ઉપર બાંધકામ છે એ આપણે કરેલા સ્પેસિફિકેશન મુજબ ડ્રોઈંગ અને આપણી સિસ્ટમ મુજબ કરે છે કે નહીં તે ચકાસે છે અને આપણી પદ્ધતિથી કરે છે તે જોવાનું રહે છે. ને ઇન્સ્પેક્ટર વિલ document the result of each inspected function on the designated reporting form and inform the responsible personnel about the unsatisfactory items while ensuring that corrective action are taken to resolve the condition. આ ખૂબ જ અગત્યની બાબત છે. એ QCIP ઇન્સ્પેક્ટર છે એ પોતે ઇન્સ્પેક્શન કરેલા કામની વિગતવાર માહિતી છે એ ભેગી કરી અને નિર્ધારિત રિપોર્ટિંગ ફોર્મમાં જવાબદારી અધિકારીને સંતોષકારક ન હોય તેવી આઇટમો માટે જાણકારી આપશે અને તે બાબતમાં સુધારા કરવાની ખાતરી પણ મેળવશે. For defective work, the inspector will be initiate a non-conformance report and submit the report to the quality control supervisor for the resolution and will verify the defect has been corrected. એટલે કે ખામીયુક્ત કામો માટે QCIP ઇન્સ્પેક્ટર રિપોર્ટ તૈયાર કરી ક્વોલિટી કંટ્રોલ સુપરવાઇઝરને નિરાકરણ માટે રજૂ કરશે અને ખામી દૂર કરવામાં આવી છે તેની પણ ચકાસણી કરશે. ધ QCIP ઇન્સ્પેક્ટર રિપોર્ટ ટુ ધ ક્વોલિટી કંટ્રોલ સુપરવાઇઝર. એટલે કે QCIP ઇન્સ્પેક્ટર છે એ ક્વોલિટી કંટ્રોલ સુપરવાઇઝરને રિપોર્ટ કરે છે. The QCIP inspector are responsible for observing and reporting on construction activity in their specific area of assignment. એટલે કે QCIP ઇન્સ્પેક્ટર છે એ પોતાને સોંપવામાં આવેલ ક્ષેત્રમાં બાંધકામની પ્રવૃત્તિના નિરીક્ષણ અને સપોર્ટિંગ માટે જવાબદાર છે. નાવ નેક્સ્ટ છે આપણી પાસે સિવિલ ઇન્સ્પેક્ટર. હવે સિવિલ ઇન્સ્પેક્ટર છે એ બાંધકામની વિવિધ પ્રવૃત્તિ જેવી કે આપણે સિવિલ વર્ક્સ છે, લાઇન્સ એન્ડ ગ્રેડ્સ છે, એક્સવેશન બ્લાસ્ટિંગ ઓપરેશન્સ છે, ફાઉન્ડેશન વર્ક્સ છે, કોન્ક્રીટિંગ, બેચિંગ, મિક્સિંગ, ટ્રાન્સપોર્ટિંગ, કોમ્પેક્શન, ટેસ્ટિંગ, દેન ધ અર્થવર્ક છે, પ્લેસિંગ છે, કોમ્પેક્શન છે, ટેસ્ટિંગ છે, પછી મેશનરી વર્ક છે. બધી બાબતનું નિરીક્ષણ અને રિઝલ્ટ સાથે સંકળાયેલ છે. Assure that the work is performed by the qualified and the certified personnels. એટલે કે કામ છે એ ક્વોલિફાઈડ વ્યક્તિ દ્વારા થાય છે કે નહીં તે જોવું. Observe and assure the adequacy of the field in the laboratory test. એટલે કે ફિલ્ડ અને લેબોરેટરી ટેસ્ટ પૂરતા પ્રમાણમાં થાય છે કે નહીં તેની ચકાસણી કરવી અને જોવું. He reports the quality control supervisor. તે સિવિલ ઇન્સ્પેક્ટર છે તે ક્વોલિટી કંટ્રોલ સુપરવાઇઝરને રિપોર્ટ કરે છે. વેરીફાય ધેટ વર્ક્સ ઇન ધ પ્રોગ્રેસ ઇઝ બિંગ પરફોર્મ ઇન ધ accordance with the application specification drawing and procedural requirement.
એટલે કે બાંધકામની દરેક પ્રવૃત્તિ છે તે એપ્લિકેશન મુજબ થાય છે, સ્પેસિફિકેશન મુજબ થાય છે, ડ્રોઈંગ પ્રમાણે થાય છે, તેની ચકાસણી કરશે. They will maintain up the date status of the construction program and inform responsible person about the unsatisfactory item. એટલે કે સિવિલ ઇન્સ્પેક્ટર છે તે ડેટ પ્રમાણે આપણે આ કન્સ્ટ્રક્શનની પ્રવૃત્તિઓ થાય છે કે નહીં તે જોશે અને એમાં જો કોઈ જાતની ખામી જણાશે તો તે રિસ્પોન્સિબલ પર્સનને તેની જાણ કરશે. Authority to recommend stop work to the contractor and their supervisor. એટલે કે સાઇટ ઉપર છે તે કામ અટકાવવાની પણ સત્તા ધરાવે છે. નેક્સ્ટ આપણો પોઈન્ટ છે એ ડેઇલી ઇન્સ્પેક્શન રિપોર્ટ. તો સિવિલ ઇન્સ્પેક્ટર છે એ પોતાના દૈનિક નિરીક્ષણના આધારે છે ને ડેઇલી ઇન્સ્પેક્શન રિપોર્ટ તૈયાર કરે છે. આવા રિપોર્ટમાં આપણે જુદી જુદી આઇટમનો સમાવેશ કરવામાં આવે છે. તો તેમાં ડેટ, વેધર કન્ડિશન, રિકમેન્ડેશન પ્રોવાઇડેડ ટુ ધ કોન્ટ્રાક્ટર, ડિસ્ક્રિપ્શન ઓફ ધી નોન કન્ફોર્મન્સ ઓફ ધી મટીરિયલ એન્ડ વર્ક ઓફ ધી ઇક્વિપમેન્ટ, a brief description of work performed for the day, a brief description of the types and the amount of the material placed, a brief review of the public safety measure in the place and any accidents, description of the any delays in the construction, description of any dispute between the contractor, owner, testing agency, review of testing laboratory, equipment and procedure, the names of the visitors and the record of the correspondence. તો આ બધી બાબત છે એ સિવિલ ઇન્સ્પેક્ટર છે એ પોતાના દૈનિક નિરીક્ષણના આધારે રિપોર્ટ તૈયાર કરે છે. તેને આપણે ડેઇલી ઇન્સ્પેક્શન રિપોર્ટ કહેવામાં આવે છે. તો થેન્ક યુ સ્ટુડન્ટ. આજે આપણે ક્વોલિટી એટલે શું તેની ડિસ્કશન કર્યું, તેમજ QCIPનો રિવ્યૂ, QCIP કન્ટેન્ટ અને QCIP સ્ટાફની ફરજો, જવાબદારીઓ, લાયકાતો અને સત્તા એટલે કે ડ્યુટી, રિસ્પોન્સિબિલિટી, ક્વોલિફિકેશન એન્ડ ધ ઓથોરિટી ઓફ ધી QCIP સ્ટાફ. તેમાં આપણે ક્વોલિટી કંટ્રોલ સુપરવાઇઝર, QCIP ઇન્સ્પેક્ટર, સિવિલ ઇન્સ્પેક્ટર અને સિવિલ ઇન્સ્પેક્ટર જે ડેઇલી ઇન્સ્પેક્શન રિપોર્ટ તૈયાર કરે છે તેનું આપણે ડિસ્કશન કર્યું અને નોલેજ મેળવ્યું. થેન્ક યુ.